સૂપ તમને વેટ લોસમાં ખૂબ જ મદદરૂપ થશે. સૂપની રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા ફણસી, કોબી, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ લીધું છે. હવે આને ઝીણું સમારી દઈશ. મેં ઝીણું સમારીને રાખ્યું છે. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં 2 કપ ભરીને પહેલાં પાણી એડ કરું છું. અહીંયા મેં રોલ્ડ ઓટ્સ આવે છે એ લીધા છે, તો 4 ચમચી એડ કરીશું. તમે 4 થી 5 ચમચી એડ કરી શકો છો. તો આ 4 ચમચી છે તો એડ કરું છું. હવે આને બોઇલ થવા દઈશું. આ થઈ ગયા છે તો પાણીમાં જ રાખીશું. તો ગેસ બંધ કરી દઈશ. પેન લીધી છે, ગેસ ચાલુ કર્યો છે. આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમારે ઓલિવ ઓઇલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આમાં મેં 3-4 કળી લસણ, આદુનો નાનો કટકો અને 1 નાનો ટુકડો મરચું લીધું છે અને સાતળી દઈશું. ડુંગળી સાતળી દઈશું. જોડે ગાજર પણ એડ કરીશું અને પણ સાતળી દઈશું. એડ કરીશું, સાંતળી દઈશું. એડ કરીશું, સાંતળી દઈશું. એડ કરીશું, સાંતળી દઈશું. ચમચી મીઠું અને 1 ચમચી કાળા મરી પાવડર એડ કરીશું અને મિક્સ કરી દઈશું. થોડુંક પાણી નાખીને આને બોઇલ થવા દઈશું. બોઇલ થઈ ગયું છે તો આપણે ઓટ્સમાં એડ કરવાનું છે. અંદર એડ કરી દઈશું અને બોઇલ થવા દઈશું. થોડુંક થીક થાય ત્યાં સુધી થવા દઈશું. સૂપ્સ બનીને હવે રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે ગેસ બંધ કરી દઈશ અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશ. ઓટ સૂપ મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યો છે. આની ઉપર હું અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું. જ્યારે તમારે સૂપ પીવો હોય ને ત્યારે જ લીંબુ એડ કરવું. પછી ગરમ કરીએ ને તો કડવો સ્વાદ આવશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.